કૃષ્ણાય. એ કોણ છે? શ્રી કૃષ્ણ. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. યુગલ સ્વરૂપને વંદન કર્યા છે. નુમઃ, કારણ કે નમનથી વધારે માણસ કરી પણ શું શકવાનો? પ્રભુને તમે એવું શું આપી શકવાના જે પ્રભુ પાસે ન હોય? જો કોઈને કોઈ રાજી ક્યારે થાય? જે વસ્તુ એની પાસે ના હોય એ વસ્તુ એને આપો તે ખુશ થાય. જે હોય એ આપો, એનાથી કોઈ પ્રસન્નતા નથી થતી. તો એવું શું નથી પ્રભુ પાસે કે જેને આપીને તમે એને ખુશ કરી શકો? ઠાકોરજી સ્વીકારીને તમને ખુશ કરે છે. આ આપણી ભૂલ છે કે આપણે આપીને એમ માનીએ છીએ કે મારા આ બધું આપવાથી એ રાજી થાય છે. ના, એ તમારું ગ્રહણ કરી તમને રાજી થતા જોઈને રાજી થાય છે. તમને એમ થાય કે ઠાકોરજીને આ ધર્યું, ઠાકોરજીને આ ધર્યું, અને આ ધર્યાનો જે વિચાર તમને આવે છે અને એ આવીને જે તમને પ્રસન્નતા આવે છે ને, એ જોઈને, કેમ જેમ નાનકડું બાળકોને રસોડાના કોઈ દીકરીઓને આપણે સામાન લઈ આપીએ, કિચનના, ને નાના નાના કપ હોય, નાના નાના વાસણ હોય, અને પેલી ચા બનાવે, કઈ રસોઈ બનાવે અને લઈને પપ્પા આ તમારા માટે ચા બનાવી, અને આપણે ખાલી આમ કહીએ કે હા બહુ સરસ છે, બહુ સરસ, અને પેલી બાળક કેવી રાજી થઈ જાય. તો આપણે રાજી શેનાથી થયા? એ રાજી થાય ને, એ રાજી થાય એના માટે આપણે ખુશ થવાનું નાટક કરીએ છીએ. એમ આપણે ખુશ થઈએ ને એના માટે ઠાકોરજી રાજી થતો હોય છે, એના માટે ગ્રહણ કરતો હોય છે, એના માટે આરોગતો હોય છે કે જો આ મને ધરે છે અને હું આરોગું તો આને કેવી પ્રસન્નતા થાય કે મારી રંચક કણિકા ઠાકોરજીએ સ્વીકાર કરી. અને આપણી પ્રસન્નતા માટે જે પ્રસન્નતામાં રહેતો હોય એવો આ કૃષ્ણ છે. ઠાકોરજીની સમગ્ર લીલા તમે જુઓ, એ પ્રત્યેક લીલાઓ ભક્તોની પ્રસન્નતા માટે છે. દરેક લીલા એ એઠી છાછ આરોગશે. દશમસ્કંદની જ્યારે બધી કથાઓ આવશે તો પણ ભક્તની પ્રસન્નતા માટે, અને દાવા નળનું પાન કરશે તો એ ભક્તની પ્રસન્નતા માટે. પ્રભુની તો પ્રત્યેક ક્રિયાઓ, એ ગિરિરાજજીને ધારણ કરશે તો એ ભક્તને પ્રસન્ન કરવા માટે, અને ચાલતો ચાલતો ઉંબરામાં ફસાઈ જશે ને તો એ ભક્તની પ્રસન્નતા માટે. કે એની અસમર્થતાને જોઈ યશોદાજીને કેવું વહાલ આવે કે મારો લાલન કેવો નાનકડો, જો ને બોલત હે તુતરાય, નાનું નાનું કેવું તોતું બોલે છે. જે વાણીનો નાથ, જેના મુખમાંથી સર્વસ્થિતિનું પ્રાગટ્ય થાય અને એ તોતલું બોલે, એને જોઈ ભક્ત રાજી થાય છે. તો પ્રભુની આ ભાગવતમાં બિરાજતા ઠાકોરજીની આ પ્રત્યેક ક્રિયાઓ ભક્તની પ્રસન્નતા માટે છે, કે મારો ભક્ત પ્રસન્ન થાય. એવા શ્રી કૃષ્ણને વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ, અમે વંદન કરીએ છીએ. કારણ કે આનાથી વધારે તમે કાંઈ કરી શકવાના નથી. કારણ કે બધું એનું આપેલું છે. હા, એનું આપેલું એના સુધી પહોંચાડીને પ્રસન્નતા થાય. મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. બધું જ સમર્પિત કરીને સુખી થઈ જાય. અસમર્થતામાં જે નિશ્ચિંતતા હોય છે ને, એ સર્વ સમર્થ બનવામાં નથી હોતું. જો એક નાનકડું બાળક તમે ખોળામાં, માના ખોળામાં જુઓ, 2 મહિનાનું, જે પોતાની ઈચ્છાઓ ન કહી શકતું હોય, પોતાના દુઃખને ન કહી શકતું હોય, પોતાની માંગણી ન કરી શકતું હોય, છતાંય તમે ખોળામાં જોશો તો નિશ્ચિંત દેખાશે. અને 20 વર્ષનો યુવાન જે પોતાના દિલની વાત કહી શકે, પોતે દોડી શકે, પોતે ભાગી શકે, પોતાની વાત સરસ રીતે સમજાવી શકે, એ ટેન્શનમાં દેખાશે. આપણને આશ્ચર્ય લાગે, આ તો સર્વસમર્થ છે, છતાંય આને ચિંતા, અને આ સાવ અસમર્થ છે એને નિશ્ચિંતતા. આવી વિચિત્રતા કેમ? તો કે એનું કારણ એ છે, અસમર્થ છે પણ કોઈના આશ્રયમાં છે, એ માના ખોળામાં છે. અને ખોળામાં હોવાનો એને વિશ્વાસ મા ઉપર એવો છે કે મારા દુઃખને કહ્યા વગર એ સમજી જશે, મારી ઈચ્છાને એ કહ્યા વગર પૂરી કરી દેવાની છે. આ ભરોસો એ બાળકને છે. પણ સમર્થ બન્યા પછી એ ભરોસો બાળકને રહેતો નથી. એટલે ચિંતા થાય, આ થશે કે નહીં,
આ કરશે કે નહીં, આ આપશે કે નહીં, હું મહેનત તો કરું છું, સફળ થઈશ કે નહીં. સમર્થ હોવા છતાં ભરોસોના અભાવ છે એટલે ચિંતા છે, અને અસમર્થ હોવા છતાં ભરોસો છે એટલે ભગવાન બધુંય પૂરું કરે છે. ભરોસો એ તાકાત છે આપણી. શ્રદ્ધા એ માણસની કમજોરીનું નામ નથી, શ્રદ્ધા એ એના જીવનની તાકાતનું નામ છે. ઘણી વાર શ્રદ્ધા લોકો કમજોરી માનીને સ્વીકારે. અમે તો ભાવ અને અમે તો શ્રદ્ધા વાળા એટલે અમને આમ છેતરી જાય, લોકો આમ કરી જાય, લોકો આમ કરી જાય. અરે ના, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધાની તાકાતને સમજો, અને શ્રદ્ધાનું બળ જે કામ કરે છે ને એ કુદરતના નિયમોને પણ ફેરવવાનું સામર્થ્ય રાખે છે. ઘણીવાર ઘણાની શ્રદ્ધાને મેં જોયું છે, કુદરતના નિયમો બદલાઈ જાય પણ એની શ્રદ્ધા ભગવાન તૂટવા ન દે. આ શ્રદ્ધાની તાકાત છે. તો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણ કોણ? કૃષ્ણ શબ્દનું ડેફિનેશન શું? કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ એટલે ભૂ, ભૂ એટલે સત્તા સર્વત્ર, અને સ્ન એટલે આનંદ, આનંદ રૂપ સત્તા જેની સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, એમની સ્તુતિ કરીએ છીએ. એમ પહેલા શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી, બીજા શ્લોકમાં વ્યાસજી સુખદેવજીને વંદન કરે છે. અને સુખદેવજીને વંદન કરતા વ્યાસજી બોલ્યા, વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજીને વંદન કરે છે. અને વંદન કરતા ચિત્ર બતાવ્યું, ને પ્રસિદ્ધ કથા છે, કૌશિકી સંહિતા અને દેવી પુરાણ બંને જગ્યાએ સુખદેવજીના પ્રાગટ્યની કથા આવે છે. જે ભાગવતના ઉત્તમ શ્રોતા છે, વક્તા છે, એવી કથા એમાં આવે છે કે જ્યારે પાર્વતીજી એકવાર આવે છે મહાદેવજી પાસે અને વિનંતી કરે છે કે આપણે તો પતિ પત્ની છીએ, પછી આપણા બંનેમાં આવો ભેદ કેમ? કયો ભેદ? કે આપ અજન્મા અને અમર, અને મારે વારે ઘડી જન્મ અને મૃત્યુ લેવું પડે, આવો ભેદ કેમ? ત્યારે મહાદેવજીએ કહ્યું એનું કારણ છે. શું? હું નિત્ય ભગવાનના કથામૃતનું પાન કરું છું, અને એને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે. મારે પણ કથામૃતનું પાન કરવું છે, આપ કૃપા કરો. અને જ્યાં પાર્વતીજીએ ભગવાનની કથાના શ્રવણની ઈચ્છા વ્યક્ત કરી, મહાદેવજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. 3 તાળી વગાડી. પહેલી તાળીમાં પશુઓ જતા રહ્યા, બીજી તાળીમાં પંખીઓ જતા રહ્યા, ત્રીજી તાળીમાં જીવજંતુઓ જતા રહ્યા. આખું સ્થળ નિર્જન બની ગયું. વિશાળ વટનું વૃક્ષ હતું, ત્યાં મહાદેવજી બિરાજમાન થયા સમાધિમાં. પાર્વતીજીને કહ્યું, આ તો સમાધિની કથા છે, હું સમાધિમાં ભગવાનની કથા કહીશ, તમે શ્રવણ કરજો, અને તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. 3 તાળી પાડીને નિર્જન તો થયું, પણ જે વૃક્ષની નીચે બેઠા હતા ત્યાં એક પોપટે ઈંડું આપ્યું હતું, અને એમાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં હતું. મહાદેવજી કથા કહેવાનો પ્રારંભ કર્યો, ને કથાનો એવો પ્રભાવ, ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું, અને બહાર આવતાની સાથે ભાગવતના શ્લોકો કર્ણમાં પડ્યા. અને અહીંયા પાર્વતીજી સાંભળતા સાંભળતા નિંદ્રાધીન થઈ ગયા, નિંદ્રા આવી ગઈ. અને એટલે કથામાં ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરવી. લોકોને કેટલી મહેનત કર્યા પછી પણ ઊંઘ નથી આવતી, અહીંયા બેઠા બેઠા આવી જાય. મન શાંત થાય એટલે બહુ સહજ છે. અને પાર્વતીજી સૂતા તો છેક કથા આપણા સુધી આવી. એ સૂતા ન હોત તો કથા આવત. એટલે ઘણા જણા સૂઈ જાય એ જ સારું, તો કથા પહોંચે. અને હું તો હંમેશા એમ બી કહું ને કે કથાનો પંડાલ એ તો ભવપાર ઉતારવાની નૌકા છે. જેમ નાવમાં બેઠા બેઠા કોઈ સૂઈ જાય તો એ નાવ પાર તો ઉતારે જ છે ને, એમ કથામાં કોઈ સૂઈ જાય તો એ આ ભાગવત નૌકા તો ભવપાર ઉતારવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.